જો દેશને જરૂર પડે ને તો હું મારી તમામ સંપત્તિ આજે જ દેશના નામે કરી દઉં. આ વાક્ય સામાન્ય એટલા માટે ન હતું કારણ કે દેશના ખરેખરા રતન એવા રતન ટાટા દ્વારા આ વાક્ય બોલવામાં આવ્યું હતું. પ્રેમિકાના પરિવારે ના પાડી કે લગ્ન નથી કરાવી શકીએ એમ તો એ વ્યક્તિએ નિર્ણય લીધો કે મારા સમગ્ર જીવનને દેશના નામે સમર્પિત કરીશ, પરંતુ હવે જીવનમાં ક્યારેય બીજા વ્યક્તિ સાથે લગ્ન નહીં કરું. એટલું જ નહીં, પરંતુ 6 ડિસેમ્બર 2018ની અંદર લંડનના બકિંગમ પેલેસની અંદર પ્રિન્સ ચાર્લ્સે નિર્ણય લીધો કે ફિલેન્થ્રોફીમાં આપણે રતન ટાટાજીને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપીએ. બધું જ સેટ હતું, પણ જ્યારે ફ્લાઇટ નીકળવાનો ટાઈમ હતો ત્યારે પોતાના પાલતુ કૂતરાઓ પેટ ડોગ્સની અંદરથી એક કૂતરો બીમાર પડ્યો અને ખૂબ બીમાર હતો. નિર્ણય લેવાયો કે હું લંડન નહીં જઈ શકું આને એકલો મૂકીને. આ હતા આપણા દેશના ખરેખરા રતન ટાટા. અને મને જાણીને ખૂબ ગર્વ થાય કે અમદાવાદની અંદર રતન ટાટાજીને આપણે ક્યારે ભૂલી તો ન શકીએ, પરંતુ તેમને યાદ કરવા માટેનો એક વીરાંજલિ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અમદાવાદના નિકોલ વિસ્તારના વીરાંજલિ ગ્રાઉન્ડની અંદર કરવામાં આવ્યો છે 1 તારીખે. તો મિત્રો, હું આવી રહ્યો છું અમદાવાદ આ કાર્યક્રમમાં આપણા દેશના ખરેખરા રતન એવા રતન ટાટાજીને દિલથી સલામ કરવા માટે. આપ પણ અવશ્ય પધારજો. ધન્યવાદ.